Good morning. Good morning. Good morning. Good morning. Good morning. Good morning. Good Good morning. morning. Good morning. Good morning. मॉर्निंग अरविंद भाई Good morning. Good morning. Good morning. Good morning. Morning to everyone. Good morning. Morning. Good morning. Morning. Good Morning. ओके सो कौन लीड करने वाला होगा, कोई बताएगा आज? बहुत दिनों से उन्होंने लीड नहीं किया है और या हमारे एक हीरो है और बहुत ही अच्छा लीड करते हैं। काफी लोगों की रिक्वेस्ट भी आई थी कि भाई वो कहाँ है। यस हिना, सो आई एम इनवाइटिंग to Jayesh sir. Welcome Jayesh. Over to you. Yeah, thank you Jignesh, and once again good morning all of you. इस प्यारी सी सुबह में आप सभी का बहुत बहुत स्वागत है। काफी दिन से हम नहीं मिले थे तो आज फिर से हमें मिलने का एक चांस मिला है। राजेश सर बहुत मुस्कुरा रहे हैं, हमें भी बता दो क्या वजह है हम सब मुस्कुराए। वो प्यारी सी सुबह मुझे याद आई कि जयेश भाई यहाँ से ही शुरू करेंगे। yes yes okay, so with this let's get started. आज who is going to share the PPT? जय Can सर we मैं have share the करता PPT? हूँ। Yes yes, so please put it here. ओके तो अभी तक आपने पैसिव वॉइस चल रहा है, मॉडल्स सब देख लिए हमने। पैसिव वॉइस में सिंपल प्रेजेंट टेंस अभी जो मैंने शेयर किया ना, वो अभी जो मैंने सेंड किया ना वो शेयर करना। पैसिव वॉइस में हमने सिंपल प्रेजेंट टेंस, सिंपल पास्ट टेंस और सिंपल फ्यूचर टेंस का पैसिव वॉइस देख लिया। पैसिव वॉइस किसे बोलते हैं? यस, सो कौन बताएंगे मुझे? तुषार धड़ुक या तुषार? यस पैसिव वॉइस और एक्टिव वॉइस में क्या डिफरेंस है? एक्टिव वॉइस એટલે એમાં કરતા આપેલો હોય છે, પેસિવ વોઇસ જેમાં સોરી હા એમાં કરતા કોઈ કર્તાનું એટલું બધું વર્ચસ્વ હોતું નથી। ક્રિયા કોના દ્વારા કરવામાં આવે એ જરૂરી નથી હોતું પેસિવ વોઇસ જેમ કે હોસ્પિટલમાં સારવાર અપાય છે। વેરી ગુડ, બરાબર, પરફેક્ટ। તો કોઈ પણ ડોક્ટર હોઈ શકે। કોના દ્વારા અપાય તે જણાવ્યું જ નથી। હોસ્પિટલમાં સારવાર થાય છે, ક્રિયા સારવાર કરવાની છે, પણ ક્રિયા કોણ કરે છે એ જણાવેલું નથી। યસ, તો એ જ મેઇન ડિફરન્સ છે કે એક્ટિવ વોઇસમાં જે એક્શન થતી હોય એ સબ્જેક્ટ પોતે કરી રહ્યો હોય। જેમ કે હું સફરજન ખાઉં છું તો સફરજન ખાવાની ક્રિયા થાય છે, કોણ કરે છે? હું કરું છું, એટલે એક્ટિવ વોઇસ થઈ ગયું। એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ હોય છે, પોતે કોઈ ક્રિયા કરી રહ્યો હોય છે, પણ પેસિવ વોઇસમાં સબ્જેક્ટનું મહત્વ જ નથી। ક્રિયા જે થતી હોય એ કોના દ્વારા થતી હોય તે આપણને ખબર ઘણીવાર આપેલું હોય છે સેન્ટેન્સમાં, ઘણીવાર નથી હોતું। જેમ કે તમને સૂચના આપવામાં આવે છે, શું કાર્ય થાય છે અહીંયા? સૂચના આપવાનું, પણ કોણ આપે છે કીધેલું છે? નથી કીધું, તો એ સેન્ટેન્સ કેવું થઈ ગયું? પેસિવ વોઇસનું। હજી પણ જે કોઈને એક્ટિવ પેસિવ વોઇસમાં સમજ ન પડતી હોય એને સિમ્પલ, બહુ સિમ્પલ છે। સૌથી પહેલા વાક્યમાં જોવાનું, કોઈ એક્શન થતી હોય એ એક્શન કોણ કરે છે આપેલું છે? નથી આપેલું, તો એનો મતલબ પેસિવ વોઇસ। જેમ કે તમને સૂચના આપવામાં આવે છે તો કાર્ય થાય છે સૂચના આપવી, એને કહેવાય ઇન્સ્ટ્રક્ટ, ટુ ઇન્સ્ટ્રક્ટ, એને કહેવાય સૂચના આપવી। તો સૂચના કોણ આપે છે? અહીંયા કીધેલું, જો હું એમ કહું હું તમને સૂચના આપું છું તો સૂચના આપવાનું કામ થાય છે ને કોણ કરે છે? હું કરું છું। તો શું થઈ ગયું? એ એક્ટિવ વોઇસ, કે હું તમને સૂચના આપું છું, ધેટ ઇઝ એક્ટિવ વોઇસ। પણ ખાલી એવું કહું કે તમને સૂચના આપવામાં આવે છે તો અહીંયા કીધું છે કોણ સૂચના આપે છે એ નહીં, તો એ શું થયું? પેસિવ વોઇસ। પેસિવ વોઇસમાં હંમેશા જે ક્રિયા થતી હોય તે કોના द्वारा થતી હોય એ ઘણીવાર આપેલું પણ હોય, અથવા જો હું એમ કહું કે તમને મારા દ્વારા સૂચના આપવામાં આવે છે તો પણ આપણે મહત્વ સૂચનાને જ આપ્યું છે કે મારા દ્વારા, એટલે એ પણ પેસિવ વોઇસ થયું।
ઓલરાઈટ, સો આજ આપણે જોઈશું કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એન્ડ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. એ બંનેના પેસિવ વોઇસના સેન્ટેન્સ કઈ રીતે બનશે. કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સના પેસિવ વોઇસના સેન્ટેન્સ નહીં બને. કન્ટિન્યુઅસ પાસ્ટ અને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ બેના જ બનશે. સિમ્પલ પાસ્ટ, સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ ફ્યુચરના જોઈ લીધા કે એનું સબ સેન્ટેન્સ પેટર્ન છે કે ઓબ્જેક્ટ છે આગળ આવી જશે, પછી સિમ્પલ પ્રેઝન્ટ છે તો એમ ઇઝ આર પ્લસ થર્ડ ફોર્મ ઓફ વર્બ, પાસ્ટ છે તો વોઝ વર પ્લસ થર્ડ ફોર્મ ઓફ વર્બ અને ફ્યુચર છે તો વિલ બી પ્લસ થર્ડ ફોર્મ ઓફ વર્બ. આજ આપણે જોશું કન્ટિન્યુઅસ ટેન્સના. સો લેટ્સ મૂવ અહેડ. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. Yeah, that is our welcome notes and you should follow these welcome notes. Next please. Our intention is to empower every individual by teaching English. That is our intention. Next slide please. And fulfill this intention you should always keep in mind that why do I want to learn English? मुझे क्यों English सीखनी है? That you should always keep in mind. Next slide. Okay, so today's topic passive voice, and today we are going to learn continuous present tense and continuous past tense. Next please. So first we will see continuous present tense passive voice का sentence देखेंगे continuous present tense का. Yes, next slide please. Okay, तो ये सेंटेंस पैटर्न हो गई कंटिन्यूअस प्रेजेंट टेंस की पैसिव वॉइस की. एक्टिव वॉइस के कंटिन्यूअस प्रेजेंट टेंस एक्टिव वॉइस में सेंटेंस पैटर्न क्या है, कौन बताएगा? यस, गुलाब नाथानी. कंटिन्यूअस प्रेजेंट टेंस सेंटेंस पैटर्न. कंटिन्यूअस, देखो हम कंटिन्यूअस प्रेजेंट टेंस और कंटिन्यूअस पास्ट टेंस का पैसिव वॉइस आज देखने वाले हैं. तो इससे पहले आपको एक्टिव वॉइस मतलब हम जो टेंस में सीखे कंटिन्यूअस प्रेजेंट टेंस और कंटिन्यूअस पास्ट टेंस, वो तो आपको पता होना चाहिए ना कि कहाँ आप कंटिन्यूअस प्रेजेंट टेंस यूज करोगे और कहाँ कंटिन्यूअस पास्ट टेंस यूज करोगे. तभी तो हम इसके पैसिव वॉइस में कन्वर्ट कर पाएंगे, सीख पाएंगे. तो ये सबसे पहले आप मुझे वो बताओ कि कंटिन्यूअस प्रेजेंट टेंस कहाँ यूज होता है और इसकी सेंटेंस पैटर्न क्या है. कोई सर, मुझे एग्जांपल नहीं देकर पता. भी आप बता सकते हो क्या. नहीं पता, मैं क्लास में नहीं थी तब. मुझे ओके 12th बराबर नहीं थी ना तब. ओके, तो आप यूट्यूब में जो लेक्चर है वहां से भी आप देख सकते हो. सो लेट्स आस्क हसमुख हिरपरा. Yes, sir. यस हसमुख, Yes. आप बताओगे कुछ कंटिन्यूअस प्रेजेंट टेंस. Yes. जैसे कि बोल सकते आई एम गोइंग टू मुंबई. तो ओके, कंटिन्यू तो प्रेजेंट इसकी सेंटेंस पैटर्न क्या हो गई. सब्जेक्ट एम इज आर आईएनजी वी वर्ब के साथ आईएनजी ऐसा. verb. यस यस, ओके देन. ऑब्जेक्ट टाइम वेरी गुड, परफेक्ट परफेक्ट परफेक्ट. सबसे पहला होगा सब्जेक्ट, सब्जेक्ट के बाद होगा एम इज आर. तीन में से कोई भी एक किसका वो डिपेंड करेगा, क्या होगा सब्जेक्ट पर. एम होगा, आई है तो एम होगा, ही शी इट है तो इज होगा, और अगर प्लूरल है तो आर होगा. तो सब्जेक्ट के बाद एम इज आर प्लस कंटिन्यूअस फॉर्म ऑफ वर्ब और फिर ऑब्जेक्ट और फिर अदर वर्ड. अब वो कंटिन्यूअस प्रेजेंट टेंस कहाँ यूज करेंगे, आपके आंखों के सामने कोई एक्शन हो रही है. जैसे अभी क्या एक्शन हो रही है, तो मैं बोल रहा हूँ मैं आपको पढ़ा रहा हूँ, तो आई एम, पढ़ाना मतलब टीच, तो इसका हो जाएगा टीचिंग. आई एम टीचिंग यू, मैं आपको पढ़ा रहा हूँ, तो ये क्या हो गया कंटिन्यूअस प्रेजेंट टेंस. अभी इसी टाइम में आपको पढ़ा रहा हूँ. मुझे बोलना है अगर मैं कल इसी टाइम आपको पढ़ा रहा था, तो आई वॉज टीचिंग यू एट दिस टाइम यस्टरडे. तो ये हो गया कंटिन्यूअस पास्ट टेंस. पास्ट और प्रेजेंट में सिर्फ इतना ही डिफरेंस है, बाकी कोई एक्शन है वो तो चालू ही होगी कि कल इसी टाइम एक्शन चालू थी. क्या चालू थी, पढ़ाने की. तो आई वॉज टीचिंग यू एट दिस टाइम यस्टरडे, कल इसी टाइम में आपको पढ़ा रहा था. और अगर मैं बोलूं आई एम टीचिंग यू, तो मैं अभी आपको पढ़ा रहा हूँ, आई एम टीचिंग यू नाउ. ओके, तो ये एक्टिव वॉइस हो गया. अगर इसका पैसिव वॉइस में हमें कन्वर्ट करना है
तो जो ऑब्जेक्ट था वो हम, क्योंकि पैसिव वॉइस में किसको इंपॉर्टेंस देते हैं, ऑब्जेक्ट को, तो ऑब्जेक्ट आगे आ जाएगा। ऑब्जेक्ट के बाद होगा एम इज आर, तीनों में से एक, प्लस बीइंग, प्लस थर्ड फॉर्म ऑफ वर्ब, प्लस बाय लगा के सब्जेक्ट और अदर वर्ड। यहाँ देखो, अगर हम बीइंग नहीं लगाते हैं ना तो हमें पता नहीं चलेगा कि कंटिन्यूअस प्रेजेंट टेंस है, इसीलिए बीइंग का होना बहुत जरूरी है। ये बीइंग आप निकाल दो तो आप देखो ऑब्जेक्ट प्लस एम इज आर प्लस थर्ड फॉर्म ऑफ वर्ब, तो ये किसका सेंटेंस पैटर्न हो गया, ये सिंपल प्रेजेंट टेंस के पैसिव वॉइस की सेंटेंस पैटर्न हो गई। याद करो सिंपल प्रेजेंट टेंस के पैसिव वॉइस की सेंटेंस पैटर्न, ऑब्जेक्ट प्लस एम इज आर प्लस थर्ड फॉर्म ऑफ वर्ब। तो जब बीच में बीइंग आता है, एम इज आर प्लस बीइंग, एम इज आर प्लस बीइंग मतलब बी का आईएनजी वाला फॉर्म हो गया बीइंग, तो यहाँ से आपको और थर्ड फॉर्म ऑफ वर्ब है, तो यहाँ से आपको पता चलना चाहिए कि ये कंटिन्यूअस प्रेजेंट टेंस का पैसिव वॉइस है। बीइंग निकाल दूं तो हो जाएगा सिंपल प्रेजेंट टेंस का पैसिव वॉइस। समझ में आ गई सेंटेंस पैटर्न, ये डिफरेंस है। बाकी तो नेगेटिव में एम इज आर के बाद नोट होगा, इंट्रोगेटिव में एम इज आर आगे हो जाएगा, और अगर डब्ल्यूएच क्वेश्चन है तो इससे पहले डब्ल्यूएच क्वेश्चन मार्क हो जाएगा। और तो कुछ चेंज नहीं है, सब सेम है। सिर्फ इतना याद रखना है कि इसमें आपको बीइंग बीच में लिखना है, क्योंकि कंटिन्यूअस टेंस है तो ये बीइंग से कंटिन्यूअस दिखेगा। ऑल राइट, सो लेट्स मूव अहेड। ओके मैम, थैंक यू। यस, नेक्स्ट स्लाइड प्लीज। ओके, सो ये अफर्मेटिव सेंटेंसेस आपने शायद पीडीएफ शेयर किया है। कुड यू प्लीज शेयर द पीपीटी? यस, एक मिनट देख लेता हूँ सर। ओके, सो सबसे पहला है पैसा ट्रांसफर થઈ રહ્યા છે, એનું પહેલા હું તમને એક વખત એક્ટિવ ફોર્મ કરીને બતાવું કે હું પૈસા ટ્રાન્સફર કરી રહ્યો છું। માનો કે મોબાઈલમાંથી હું પૈસા ટ્રાન્સફર કરું છું, બીજા મોબાઈલમાં ફોન આવ્યો, શું કરે છો, તો હું કહું અત્યારે તો હું પૈસા ટ્રાન્સફર કરી રહ્યો છું। એક્શન કેવી થઈ, પૈસા ટ્રાન્સફર ચાલુ, ચાલુ એક્શન થઈ એટલે કયો કાળ થયો, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, વર્તમાનમાં કરી રહ્યો છું, હું પૈસા ટ્રાન્સફર કરી રહ્યો છું। તો આઈ એમ ટ્રાન્સફરિંગ મની। यस सर, I पीपीटी am- से पीपीटी है, पीडीएफ नहीं है सर। ये पीपीटी मैंने शेयर की है। ओके ओके, नो प्रॉब्लम, लेट मी ट्राई this first. Just a second. यस यस यस, ओके यही है। आप शेयर कर दो फिर से। ओके, सो હું પૈસા ટ્રાન્સફર, આઈ એમ ટ્રાન્સફરિંગ મની, તો એક્ટિવ વોઇસ થઈ ગયું। પણ ખાલી અહીંયા એટલું લખ્યું છે, જો પૈસા ટ્રાન્સફર થઈ રહ્યા છે તો સૌથી પહેલા એક્ટિવ વોઇસ છે પેસિવ વોઇસ છે, કેમ ખબર પડે કે એક્શન શું થાય થવાની, ટ્રાન્સફર, અને આગળ આપ્યું છે પૈસા, મતલબ કોણ કરી રહ્યું છે લખેલું છે અહીંયા। જ્યારે હું એમ કહું હું પૈસા ટ્રાન્સફર કરી રહ્યો છું તો તમને ટ્રાન્સફર થવાની ઘટના છે હું કરું છું, તરત ખબર પડી જશે એક્ટિવ વોઇસ। સબ્જેક્ટ પોતે એક્શન કરે છે, અહીંયા સબ્જેક્ટ પોતે કઈ એક્શન કરે છે નહીં, એટલે પેસિવ વોઇસ નું છે। તો હું ટ્રાન્સફર કરી રહ્યો છું પૈસા, તો પૈસા ઓબ્જેક્ટ થયું, એને મહત્વ દઈને આપણે સેન્ટેન્સ બનાવવું હોય તો પૈસા ટ્રાન્સફર થઈ રહ્યા છે, થયું પેસિવ વોઇસ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ નું પેસિવ વોઇસ। તો એના સેન્ટેન્સ પ્રમાણે આપણે ગોઠવીએ, પૈસા मतलब मनी, then m is r, तो मनी के बाद is plus being, तो money is being, third form of verb, transfer નું third form થશે transfer, money is being transferred, પૈસા ટ્રાન્સફર થઈ રહ્યા છે। ક્લિયર છે સબ, ક્લિયર છે બધાને? એટલો સિમ્પલ ડિફરન્સ છે કે આ ચાલુ કાળ છે ને એટલે વચ્ચે બીઇંગ આવશે ને, બીઇંગ એમ ઇઝ આર પ્લસ બીઇંગ પ્લસ થર્ડ ફોર્મ ઓફ વર્બ આવે એટલે તરત માઇન્ડમાં લાઇટ થવી જોઈએ કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ નું પેસિવ વોઇસ, ધ મની ઇઝ બીइंग ट्रांसफर्ड। ओके, पत्र लखवामा आवी रह्यो छे, देखो यहाँ सब जगह पे ऐसा ही होगा, जो एक्शन है ना वो चालू होगी, लखवामा आवी रह्यो छे मतलब અત્યારે चालू क्रिया छे। ओके, एक बात और मैं बता दूं आपको कि यूज कहाँ पर होता है, तो आप एक एक सिचुएशन में क्रिएट करता हो, आप सब सोचना। आप एक कोई एक प्लेस है, छोटे छोटे बहुत कमरे हैं, और वो कमरे में बहुत, सभी कमरे में कोई डिफरेंट डिफरेंट एक्टिविटी हो रही है,
जैसे पहले कमरे में है तो कोई पेंटिंग कर रहा है, दूसरे कमरे में है तो कोई पढ़ा रहा है, तीसरे कमरे में जाओ तो कोई दो लड़कियां है वो बातें कर रही है, चौथे कमरे में कुछ और एक्टिविटी हो रही है, सब भी कुछ ना कुछ एक्टिविटी हो रही है और आपको बोला है कि आपको डिस्क्राइब करना है कि क्या हो रहा है। तो आप सोचो, एक प्लेस है, सभी कमरा है, उसमें कुछ ना कुछ एक्टिविटी हो रही है और आपको बोलना है कि आपको वो डिस्क्राइब करना है, आपको वहां जाके डिस्क्राइब करना है क्या हो रहा है। तो आप जैसे पहले कमरे में एंटर हुआ तो राम नाम का कोई लड़का है वो दीवार पे पेंटिंग कर रहा है, तो आप क्या बोलोगे? यहाँ पेंटिंग हो रहा है, ऐसा बोलोगे? यहाँ पेंटिंग हो रहा है। दूसरे कमरे में जाओ तो दो लड़कियां है वो मानो के कोई महाभारत पर बात कर रही है, तो आप बोलो यहाँ महाभारत पर बातें चल रही है। तीसरे कमरे में जाओ तो वहां कोई लिख रहा है, कुछ बुक लिख रहा है, तो यहाँ बुकें लिखी जाती है, मतलब बुक लिख रहा है। तो ये सब क्या हो गया। अब जो डिस्क्रिप्शन देते हो ना सब पैसिव वॉइस हो गया। कौन एक्टिविटी कर रहा है ना वो नहीं बता रहे हो, आप सिर्फ काम क्या हो रहा है ना वही बता रहे हो कि इस कमरे में तो बातें हो रही है, इस कमरे में पेंटिंग हो रहा है, इस कमरे में बुकें लिखी जा रही है, इस कमरे में कोई पिक्चर ड्रॉ कर रहा है, इस कमरे में गीत गाया जा रहा है। तो ये सब क्या हो गया? ये सब पैसिव वॉइस हो गया। क्या? क्योंकि यहाँ जो एक्टिविटी कौन कर रहा है वो हमने बताया ही नहीं है। क्या हमने ऑब्जेक्ट को इम्पोर्टेंस देके सब जगह पे सेंटेंस बनाए, तो ये सब क्या हो गया? ऐसे कोई सिचुएशन है हम वहां जाके डिस्क्राइब करते हैं, तो यहाँ हम गुजराती में या हिंदी में पैसिव वॉइस यूज करते हैं। समझ में आया सबको? अशोक नावड़िया, समझ में आया आपको? ओके ओके। के आर पटेल, आपको समझ में आया? यस यस ओके। सो इसी जगह पे हम पैसिव वॉइस यूज करेंगे। ओके लेट्स सी सेकंड, પત્ર લખવામાં આવી રહ્યો છે। देखो अगेन यहाँ લખવાની ક્રિયા થાય છે, કોણ કરે છે નથી આપેલું, તો પેસિવ વોઇસ। હવે હું કહું સપોઝ કે હું પત્ર લખી રહ્યો છું તો ચાલુ ક્રિયા છે, તો આઈ એમ રાઇટિંગ અ લેટર, હું પત્ર લખી રહ્યો છું। પણ અહીંયા માત્ર આપ્યું છે પત્ર લખવામાં આવી રહ્યો છે, કોણ કરે છે ખબર નથી। એક્શન થાય છે, एक्शन नो करनार पत्र थी सब्जेक्ट ना स्थान पर छे, पण एक्शन नो करनार पत्र नथी एटले पेसिव वॉइस थयुं। तो पेसिव वॉइस ना सेंटेंस पेटर्न प्रमाणे अ लेटर इज बीइंग रिटन, इज प्लस बीइंग एक खास आवशे अने थर्ड फॉर्म ऑफ वर्ब। अहींया बीइंग काढ नाखो, अ लेटर इज रिटन, तो ए सिंपल प्रेजेंट टेन्स નું પેસિવ વોઇસ થાય છે કે પત્ર લખાય છે, એનું ગુજરાતી એવું થાય છે પત્ર લખાય છે। અને જ્યારે બીઈંગ આવે તો એનો મતલબ પત્ર લખાઈ રહ્યો છે, અત્યારે એક્શન ચાલુ છે। આ બંનેના મીનિંગમાં એટલો ડિફરન્સ છે। આ લેટર ઇઝ રિટન તો પત્ર લખાય છે, અને લેટર ઇઝ બીઈંગ રિટન તો પત્ર લખવામાં આવી રહ્યો છે। એક્શન કેવી થશે? આ ક્ષણે ચાલુ છે। ओके नेक्स्ट है पिक्चर દોરવામાં આવી રહ્યું છે। यस એ સ્લાઇડ रिमूव कर दो, मैं यहाँ से दूंगा सेंटेंस, स्लाइड रिमूव कर दो। ओके चलो पिक्चर દોરવામાં આવી રહ્યું છે। अब बुक में लिखिए सब, आपके पास बुक है और मैं यहाँ से हिरल बारैया, यस हिरल, यस सर। पिक्चर सॉरी हाँ पिक्चर દોરવામાં આવી રહ્યું છે। the picture, हाँ ओके हेलो, the हाँ हाँ बोलिए। the picture पिक्चर being पिक्चर के बाद being बीइंग, ओके पिक्चर बीइंग draw, पिक्चर देन being draw, देयर बीइंग ड्रॉ, ओके डी आप स्पेल करिएगा, डी आर ए डब्ल्यू, ओके। और फिर कुछ होगा? draw, और कुछ होगा? ing, हिरल drawing, ड्राइंग, ओके डी आर डब्ल्यू आई, ओके।
A picture being drawing. ऐसा होगा? There I am asking you. सर आपकी आवाज कंप्लीट नहीं आ रही मुझे। सब नहीं आ रही है? कोई अनम्यूट करके बताओ मुझे प्लीज, मेरा वॉइस क्लियर है? यस, मुझे क्लियर है। ओके हिरल, अभी आपको आवाज आ रही है? हिरल, यस सर। લેટ ઓકે સર, તો ऐसा होगा, પિક્ચર દોરવામાં આવી રહ્યું છે, ધ પિક્ચર બીંગ ડ્રો। अरे आप कुछ बोलिए तो सही, तो मैं आपको करेक्ट कर पाऊंगा। आप कुछ बोलेंगे ही नहीं तो मैं कैसे आपको बताऊंगा? सर आपकी आवाज मुझे कंप्लीट नहीं आ रही है भाई। ओके ओके ओके, चलो लेट्स मूव अहेड। अब मेरी आवाज आ रही है आपको सभी को? हाँ यस सर आ गई। ओके ओके ओके, चलो तो हम इसमें क्या इस करेक्शन है वो देखते हैं। हिरल ने बनाया पिक्चर बीइंग ड्राइंग। सो मुझे बताएंगे मेरे फ्रेंड दिव्येश भंडेरी। यस सर, गुड मॉर्निंग। गुड मॉर्निंग। तो आप मुझे बताओ, सही है बताया हिरल ने? द पिक्चर इज अ पिक्चर, देन बीइंग द ड्रॉ, बीइंग ड्रॉड, अ पिक्चर बीइंग, ड्राइंग। तो मतलब राइट है, सही है, ये ऐसा ही लिखा है, पिक्चर बीइंग ड्राइंग। पिक्चर इज, अ पिक्चर के बाद इज, इज, ओके, अ पिक्चर, ओके, मैं नीचे नहीं लिख देता हूँ आपका। अ पिक्चर इज, ओके, फिर क्या होगा? बीइंग ड्राइंग। ओके, पिक्चर इज बीइंग ड्राइंग। ओके, एक दो और पार्टिसिपेंट से हम पूछते हैं। मीनाक्षी पटेल, यस, Yes, sir. आप बताइए। A picture is a being drawn. Third form आशे सर। कंट्रोल वी, अ पिक्चर के बाद Picture is being इज बीइंग, drawn. वेरी Third गुड, form. अ पिक्चर इज बीइंग ड्रॉन, वेरी गुड। देखो आप दोनों ने आगे क्या करेक्शन था आप में। अब પત્ર આપ સોરી પિક્ચર દોરવામાં આવી રહ્યું છે, પહેલા તો સેન્ટેન્સ એવું હતું કે પિક્ચર દોરવામાં આવી રહ્યું છે, એક ચિત્ર દોરવામાં આવી રહ્યું છે, બરોબર? તો દોરવામાં આવી રહ્યું છે ત્યાંથી પહેલા ક્રિયા ચાલુ છે, પરંતુ અહીંયા ડ્રોઈંગ એને ઉમેર્યું કે ડ્રોઈંગ ક્યારે આવે કે હું ચિત્ર દોરી રહ્યો છું, તો આઈ એમ ડ્રોઈંગ અ પિક્ચર। यस। एक्टिव वॉइस, आई एम ड्रॉइंग अ पिक्चर, पण અહીંયા एक्टिव वॉइस છે। देखो चित्र जाते દોરાઈ જાય કે એને દોરવું પડે? જાતે દોરાય चित्र? જાતે નો દોરાય, એને દોરવું પડે। मतलब અહીંયા જે દોરવાની ક્રિયા થાય છે चित्र જાતે કરે છે, કોઈ બીજા દ્વારા થાય છે, એનો અહીંયા ઉલ્લેખ નથી કર્યો કોના દ્વારા થાય છે, એટલે પેસિવ વોઇસ નું છે। જ્યારે પણ સબ્જેક્ટ ના સ્થાને જે હોય ને એ પોતે એક્શન ન કરતું હોય ને, એટલે સેન્ટેન્સ પેસિવ વોઇસ નું થાય। સબ્જેક્ટ ના સ્થાને પિક્ચર છે કે પિક્ચર દોરવામાં આવી રહ્યું છે, તો દોરવાની ક્રિયા છે, સબ્જેક્ટ ના સ્થાને પિક્ચર છે, પિક્ચર જાતે દોરે ને કે કોઈ બીજા દ્વારા દોરવું પડે? તો સબ્જેક્ટ જાતે એક્શન નથી કરતું, मतलब પેસિવ વોઇસ। પેસિવ વોઇસ સેન્ટેન્સ એમ ઇઝ આર પ્લસ બીંગ પ્લસ થર્ડ ફોર્મ ઓફ વર્બ, તો a picture is being drawn। यस, ओके। राधिका द्वारा गीत गाવામાં આવી રહ્યું છે, ચલો આનું બનાવો, ઉપર લખો બધા। રાધિકા દ્વારા ગીત ગાવામાં આવી રહ્યું છે। એક વખત હું ટ્રાય કરું કે ગુજરાતીમાં લખી શકું। બુકમાં લખો બધા। Is नॉट पॉसिबल नाउ, चलो छोड़ो। ओके, सो लेट मी आस्क अंजनी
मानसी क्या लिखा है? रोल नंबर 69। मानसी, हेलो, रोल नंबर 69। यस सर। यस, नाम क्या है आपका? मानसी। ओके, अजाणी मानसी। अजाणी। ओके ओके, अजानी सरनेम છે। यस। ओके, यस मानसी। सो आप बताओगे मुझे ये सेंटेंस क्या है और कैसे लिखा जाएगा? રાધિકા દ્વારા ગીત ગાવામાં આવી રહ્યું છે। राधिका सिंगिंग अ सॉन्ग। ओके, राधिका सिंगिंग अ सॉन्ग। ओके, चलो एक दो और पार्टिसिपेंट्स को हम पूछते हैं। राधिका सिंगिंग अ सॉन्ग। ओके, हिरल नहीं, चलो सोनल संगाणी। यस सर, गुड मॉर्निंग। ગુડ મોર્નિંગ। યસ, રાધિકા દ્વારા ગીત ગાવામાં આવી રહ્યું છે। राधिका ઓકે, રાધિકા बीइंग सॉरी, राधिका के बाद बीइंग ओके, बीइंग सिंग अ सॉन्ग। सिंग सॉन्ग। ओके, वेरी गुड। लेट्स आस्क वन मोर पार्टिसिपेंट्स। संजय नारिया। संजय, गुड मॉर्निंग। गुड मॉर्निंग। थोड़ा राधिका जल्दी से बताइए। ओके, राधिका राधिका, राधिका राधिका। is ओके, being राधिका इज, राधिका इज बीइंग, the song, sing song. राधिका इज बीइंग सिंग सॉन्ग। ओके, वेरी गुड। देन अभी पूछते हैं विनय जिंजाला। यस विनय, गुड मॉर्निंग सर। गुड मॉर्निंग। सॉन्ग इज बीइंग no सॉन्ग इज बीइंग sing by Radhika। सिंग बाय राधिका। ओके, चलो अब मैं ही बता देता हूँ। सबसे पहले बताया राधिका सिंगिंग अ सॉन्ग। राधिका सिंगिंग अ सॉन्ग ऐसे सेंटेंस होगा ही नहीं। अगर कंटिन्यूअस प्रेजेंट टेंस है तो एम इज आर प्लस कंटिन्यूअस फॉर्म ऑफ वर्ब होगा, तो राधिका इज सिंगिंग अ सॉन्ग ऐसा होगा। तो इसका गुजराती होगा, इसका हिंदी होगा राधिका गाना गा रही है। राधिका इज सिंगिंग अ सॉन्ग, राधिका गीत गाई रही છે। એટલે આના માટે વચ્ચે ઈઝ હશે ને તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ થશે અને આ સેન્ટેન્સ થશે એક્ટિવ વોઇસ નું, કારણ કે અહીં રાધિકા પોતે ગીત ગાવાની એક્શન કરે છે, સબ્જેક્ટ પોતે કામ કરે છે। રાધિકા ઇઝ સિંગિંગ અ સોંગ। રાધિકા અ બીઇંગ સિંગ સોંગ આ પણ નહીં આવે। રાધિકા ઇઝ બીઇંગ સિંગ અ સોંગ માં થોડું કરેક્શન છે કે અહીંયા થર્ડ વર્બ આવશે, તો સિંગ નું થર્ડ ફોર્મ શું થઈ જશે? સિંગ નું થર્ડ ફોર્મ થઈ જશે સંગ। તો રાધિકા ઇઝ બીઇંગ, સોરી રાધિકા નહીં આવે આગળ, અહીંયા સબ્જેક્ટમાં સબ્જેક્ટની જગ્યાએ પેસિવ વોઇસમાં શું આગળ આવી જાય? ઓબ્જેક્ટ। તો અહીંયા આપણે વાક્ય છે રાધિકા દ્વારા, રાધિકા થોડી વાર માટે કાઢી નાખો, કન્ફ્યુઝ થતા હોય તો ગીત ગવાઈ રહ્યું, ગીત ગવાઈ રહ્યું છે શું થયું? ગીત છે પોતે ગાય જાતે નો ગાય। અહીંયા देखो સબ્જેક્ટ આવ્યું છે તો મતલબ રાધિકા આપેલું છે પણ એ બાય લગાવીને આવશે। અહીંયા આપણે ઇમ્પોર્ટન્સ રાધિકાને નથી આપ્યું, ઇમ્પોર્ટન્સ આપ્યું છે ગીત ગવાઈ રહ્યું છે, તો ગીત છે ને ત્યાંથી શરૂઆત થશે। અ સોંગ ઇઝ બીઇંગ સંગ બાય રાધિકા। સિંગ નહીં આવે, અહીંયા આવશે સંગ આવશે, કારણ કે ફોર્મ ઓફ વર્બ આવશે। પેસિવ વોઇસ માં ક્યારેય કરતા ક્યારેય વર્બ નું ફર્સ્ટ સેકન્ડ ફોર્મ કે ફોર્થ ફોર્મ આઈએનજી ફોર્મ આવશે જ નહીં। પેસિવ વોઇસ કોઈ પણ હોય, સિમ્પલ ટેન્સ હોય, કન્ટિન્યુઅસ ટેન્સ હોય કે પરફેક્ટ ટેન્સ હોય, પેસિવ વોઇસ માં હંમેશા વર્બ નું કયું ફોર્મ આવશે? થર્ડ ફોર્મ જ આવશે। એટલે કન્ટિન્યુઅસ આ ફોર્મ અહીંયા યુઝ કર્યું સિંગિંગ, એ ક્યારેય નહીં આવે, થર્ડ ફોર્મ જ આવશે, તો સિંગ નું થઈ જશે સંગ। રાધિકા ઇઝ સોરી સોંગ ઇઝ બીઇંગ સંગ मतलब गीत गवाई રહ્યું છે। કોના દ્વારા? તો કે બાય રાધિકા, રાધિકા દ્વારા।
A.R. रहमान द्वारा, तो a song is being sung by A.R. रहमान. A song is being sung by સોનુ નિગમ. A song is being sung, ગીત ગવાઈ રહ્યું છે by ઐશ્વર્યા મજમુદાર, ઐશ્વર્યા મજમુદાર દ્વારા. સમજ પડે છે? તો હંમેશા કન્ટિન્યુઅસ ટેન્સ છે એનું પેસિવ વોઇસ છે તો એમ ઇઝ આર પ્લસ બીઇંગ પ્લસ થર્ડ ફોર્મ ઓફ વર્બ આવશે. ઓબ્જેક્ટ ના સ્થાન પર હોય એક્ટિવ વોઇસ માં એ આગળ આવી જશે, એટલે આ સોંગ છે એ આગળ સબ્જેક્ટ ના સ્થાન પર આવી ગયું. ઓકે, ચલો આ સેન્ટેન્સ ને રાધિકા દ્વારા ગીત ગાવામાં આવી રહ્યું છે અને આપણે પાસ્ટ ટેન્સ જોઈએ, સાથે સાથે એ પણ આપણે જોતા જઈએ કે સિમ્પલ પાસ્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ નું પેસિવ વોઇસ. તો હું કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ નું પહેલા એક્ટિવ વોઇસ કહું કે આ સમયે રાધિકા દ્વારા ગીત ગાવામાં આવી રહ્યું હતું. ગઈકાલે આ સમયે રાધિકા દ્વારા ગીત ગાવામાં આવી રહ્યું હતું. પહેલા એક્ટિવ વોઇસ કહું કે ગઈકાલે આ સમયે રાધિકા ગીત ગાઈ રહી હતી. ચલો લખો બુકમાં બધા. ગઈકાલે આ સમયે રાધિકા ગીત ગાઈ રહી હતી. હીરા વસાવા. हेलो हीरा. Yes, sir. हीरा वसावा. यस. चलो पहला एक्टिव है. गई काले आ समये राधिका गीत गाई रही હતી. बुक में लखो बधा. गई काले आ समये राधिका गीत गाई रही હતી. फटाफट. हीरा वसावा. अगर आपको नहीं समझ में आ रहा है तो आप ना बोल दो, क्योंकि यहाँ बहुत सारे लोगों का टाइम जा रहा है, आप आंसर नहीं कर रहे हो तो. जल्पा जोशी. Not able to unmute her. Good morning, sir. Yes, good morning, Jalpa. हाँ, राधिका Okay, was ગઈકાલે આ સમયે રાધિકા ગીત ગાઈ રહી હતી. Radhika was singing a song yesterday at this time. Okay, at this time yesterday ऐसे भी बोल सकते हो. परफेक्ट. तो मैं लिख यहाँ बिल्कुल सही बोला, बताया आपने. एक्टिव वॉइस का है. राधिका was singing a song at this time yesterday. तो राधिका आ समये गीत गाई रही હતી. बरोबर. आ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ થઈ ગયું. પ્રેઝન્ટ ટેન્સ હોય તો વોઝ વર ની જગ્યાએ એમ ઇઝ વાર આવી જશે. રાધિકા is singing a song. રાધિકા અત્યારે જ માનો ગાઈ રહી છે તો રાધિકા is singing a song. રાધિકા સોંગ રહી છે અને અહીંયા થશે ગઈકાલે આ સમયે રાધિકા ગીત ગાઈ રહી હતી. ગાવાની ક્રિયા કેવી હતી? આ સમયે ચાલુ હતી એટલે આને કહેવાય ચાલુ કાળ, પણ ગઈકાલની વાત છે એટલે ચાલુ ભૂતકાળ. અત્યારની વાત છે એટલે ઈઝ આવ્યું ચાલુ વર્તમાન કાળ કે રાધિકા ગીત ગાઈ રહી છે. ઓકે, હવે આ સેન્ટેન્સ છે એનું આપણે પેસિવ વોઇસ બનાવવું હોય તો કઈ રીતનું થાય કે ગઈકાલે આ સમયે ગીત ગાવામાં આવી રહ્યું હતું. કોના દ્વારા? રાધિકા દ્વારા. તો ગઈકાલે આ સમયે રાધિકા દ્વારા ગીત ગાવામાં આવી રહ્યું હતું. ચલો તો આ બનાવશે રિદ્ધિ પટેલ. યસ. ગઈકાલે આ સમયે રાધિકા દ્વારા ગીત ગાવામાં આવી રહ્યું હતું. રાધિકા દ્વારા કન્ફ્યુઝ કરતું હોય ને તો થોડી દેર માટે એને સાઈડમાં મૂકીને ખાલી એટલું જોવાનું, ગીત ગાવામાં આવી રહ્યું હતું. ગઈકાલે આ સમયે ગીત ગાવામાં આવી રહ્યું હતું. પછી લાસ્ટમાં લગાઈજો રાધિકા દ્વારા ગીત ગાવામાં આવી રહ્યું હતું. યસ રિદ્ધિ. Okay, let's move ahead. Mitesh Patel. Mitesh. Yes, Mitesh. तो ये कैसे होगा सेंटेंस? Radhika is singing a song. Radhika was singing a song at this time yesterday. अभी इसका पैसिव वॉइस ऐसा होगा
कि इसी टाइम मतलब कल इसी टाइम गाना गाया जा रहा था, मतलब गीत गाવામાં આવી રહ્યું હતું રાધિકા દ્વારા. The song was being सॉन्ग इसके बाद was was being ओके being sung sung by Radhika. by राधिका एट लास्ट में ये तो रहेगा ना, सेंटेंस का मीनिंग नहीं बदलना चाहिए. एट दिस टाइम यस्टरडे. परफेक्ट. देखो क्या एक्टिव वॉइस और पैसिव वॉइस मतलब कंटिन्यूअस प्रेजेंट टेंस और कंटिन्यूअस पास्ट टेंस के पैसिव वॉइस में क्या डिफरेंस है. कंटिन्यूअस प्रेजेंट टेंस के पैसिव वॉइस में हम एम इज आर प्लस बीइंग प्लस थर्ड फॉर्म ऑफ वर्ब यूज करते थे. तो कंटिन्यूअस पास्ट टेंस के पैसिव वॉइस में एम इज आर की जगह पे वॉज वर यूज होगा. यहाँ सिंगुलर है तो वॉज, प्लूरल होगा तो वर. तो वॉज वर प्लस बीइंग प्लस थर्ड फॉर्म ऑफ वर्ब. तो ये हो गया कंटिन्यूअस पास्ट टेंस के पैसिव वॉइस. गाना गाया जा रहा था राधिका द्वारा इसी टाइम कल. तो मीनिंग सेम ही हुआ. यहाँ पर हमने इंपॉर्टेंस दिया गाने को, राधिका को नहीं दिया. यहाँ राधिका का दिया है क्योंकि वही जो एक्शन हो रहा है वो राधिका कर रही है. यहाँ गाना गाने की एक्शन हो रही है तो गाना खुद अपने आप तो नहीं गाए गाने, तो इसलिए पैसिव वॉइस हो गया कि गीत गवाई રહ્યું હતું. કાલે આ સમયે ગીત ગવાઈ રહ્યું હતું રાધિકા દ્વારા. ક્લિયર છે બધાને? સેન્ટેન્સ પેટર્ન ખાસ યાદ રાખો. પાસ્ટ છે, પાસ્ટ કન્ટિન્યુઅસ તો વોઝ પ્લસ બીઇંગ પ્લસ થર્ડ ફોર્મ ઓફ. અહીંથી પણ બીઇંગ આપણે કાઢી નાખીએ શું થઈ જશે? વોઝ પ્લસ થર્ડ ફોર્મ ઓફ વર્બ. તો એ કેનું પેસિવ વોઇસ થઈ જશે? સિમ્પલ પાસ્ટ ટેન્સ નું. તો ગીત ગવાયું હતું એનું ગુજરાતી એવું થશે અ સોંગ વોઝ સંગ. ગીત ગવાયું હતું બાય રાધિકા, રાધિકા દ્વારા ગીત ગવાયું હતું. પણ બીંગ લગાડું તો ગીત ગાવામાં આવી રહ્યું હતું. બી તમને શું ખબર પડે કે ક્રિયા કેવી હતી? ચાલુ હતી. ખાલી સોંગ વોઝ સંગ બાય રાધિકા, રાધિકા દ્વારા ગીત ગવાયું હતું એવો મીનિંગ થાય. પણ સોંગ વોઝ બીંગ સંગ તો એનો મતલબ થાય ગીત ગાવામાં આવી રહ્યું હતું. ક્રિયા કેવી છે? ચાલુ છે ક્રિયા, એટલા માટે અહીંયા બીંગ આવ્યું કે ગીત ગાવામાં આવી રહ્યું હતું. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ છે તમને ભણાવવામાં આવી રહ્યા છે. તમને ભણાવવામાં આવી રહ્યા છે. ઓકે, બુકમાં લખો બધા. તમને ભણાવવામાં આવી રહ્યા છે. એન્ડ લેટ મી આસ્ક પ્રફુલ પટેલ. યસ, તમને ભણાવવામાં આવી રહ્યા છે. Active voice or passive voice? કયું છે સેન્ટેન્સ? આઈ ડોન્ટ નો. તમે પહેલા બનાવવાનું એક્ટિવ વોઇસ માં બનાવીએ કે ડાયરેક્ટ પેસિવ વોઇસ માં જ બનાવું? अच्छा ओके 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 पैसिव वॉइस बनाओ. पैसिव वॉइस ओके सर. બોલો બોલો, હું અહીંયા લખું છું. ઓકે સર. અહીંયા હા બોલો. You are being you are પછી being taught. ઓકે then taught taught. taught ઓકે then તમને ભણાવવામાં આવી રહ્યા છે. You are being taught. Yes sir. ओके देन क्या होगा? यू आर बीइंग टॉट, इसके बाद क्या होगा? बाय કોઈના દ્વારા લખવું હોય તો લખી શકાય. કોઈના દ્વારા લખવું હોય તો લખી શકાય. अभी मैं आपको कंफ्यूज करने के लिए पूछ रहा हूँ. यहाँ सेंटेंस कंप्लीट हो जाएगा. यहाँ हाँ, ये दिया है, हाँ, सिर्फ इतना नहीं, दिया कि किस- તમને ભણાવવામાં આવી રહ્યું છે. આવી રહ્યા છે. तो हम अपने बस। आप क्यों जोड़ेंगे लास्ट में? ओके हमें नहीं। अपने आप ऐड नहीं करना है. जो ओके सेंटेंस ओके इतना ही है कि सेंटेंस તમને खत्म हो गया इधर. ભણાવવામાં આવી રહ્યું છે. यू आर बीइंग टॉट. Taught. हाँ कंप्लीट हो Yes. गया ये. यस यस. परफेक्ट है. देखो सबको समझ में आ रहा है? यू आर बीइंग टॉट, बीइंग आया मतलब यहाँ से आपको पता चला कि एक्शन चालू है. थर्ड फॉर्म ऑफ वर्ब एम इज आर प्लस बीइंग प्लस थर्ड फॉर्म ऑफ वर्ब मतलब ભણાવવાની ક્રિયા કેવી છે? ચાલુ છે. ચાલુ છે. यहाँ यू सब्जेक्ट के प्लेस पर है. तो आप खुद अपने आप को पढ़ा रहे हो कि कोई और पढ़ा रहे हैं आपको?
कोई और आप पढ़ा रहा खुद है। नहीं पढ़ा रहे अपने आप को, कोई और, इसलिए पैसिव हो गया। अगर मैं बोलूं मैं आपको पढ़ा रहा हूं तो आई एम टीचिंग यू, कंटिन्यूअस प्रेजेंट टेंस हो जाएगा, आई एम टीचिंग यू। बट તમને ભણાવવામાં આવે છે એ હો ગયા પેસિવ, यू आर बीइंग टॉट, आपको पढ़ाया जा रहा है। ओके नेक्स्ट છે ओके यहाँ अगर देखो, अगर मैं बोलूं હું તમને ભણાવવામાં આવી રહ્યા છે મારા દ્વારા, અથવા મારા દ્વારા પહેલા લઈ લઉં, મારા દ્વારા તમને ભણાવવામાં આવી રહ્યા છે, તો શું આવશે? યુ આર बीइंग टॉट बाय मी। ओके, बाय आई नहीं होगा क्योंकि ऑब्जेक्ट के स्थान पर है, तो आई का ऑब्जेक्टिव फॉर्म क्या होगा? ऑब्जेक्टिव केस मी होगा, इसलिए मी हो जाएगा। आप सबको वो प्रोनाउन वाले लेक्चर में हमने देखा था, ऑब्जेक्टिव केस क्या है, सब्जेक्टिव केस क्या है, तो ये आई का हो जाएगा मी, के यू आर बीइंग टॉट बाय मी। अगर आपने कहीं पे देखा होगा, आप अगर मोबाइल में कोई वेबसाइट या कुछ लिंक द्वारा कुछ ओपन कर रहे हो ने, तो मोबाइल में काफी बार लिखा आया रहता है कि यू आर बीइंग ट्रांसफर्ड, यू आर बीइंग ट्रांसफर्ड, ऐसा लिखा हुआ आप ऑब्जर्व करना, बहुत सारे टाइम आएगा। तो यू आर बीइंग ट्रांसफर्ड मतलब एक पेज मांथी बीजा पेज में ट्रांसफर થઈ રહ્યા હોય ત્યારે કે તમે ટ્રાન્સફર થઈ રહ્યા છો, તો શું થયું? પેસિવ થયું। કોણ કરે છે નથી ઇમ્પોર્ટન્ટ, અહીંયા ટ્રાન્સફર થાય છે, તમે થાવ છો, પણ તમે જાતે નથી કરતા, કોઈ ઓર કરે છે, એટલે પેસિવ વોઇસ, કે તમે ટ્રાન્સફર થઈ રહ્યા છો। ઘણીવાર એટીએમ માં પણ એને રિલેટેડ કંઈ હોય છે કે મની ટ્રાન્સફર થઈ રહ્યા છે, તો મની ઇઝ બીइंग ટ્રાન્સફર્ડ, તો પૈસા ટ્રાન્સફર થઈ રહ્યા છે। આ શું થઈ ગયું? પેસિવ વોઇસ। ખાલી પેસિવ વોઇસ પાસ્ટ ટેન્સ માં એટલું જ યાદ રાખવાનું, સિમ્પલ ટેન્સ માં આપણે એમ ઇઝ આર યુઝ કરીએ છીએ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ માં, એની જગ્યાએ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ માં વોઝ વર યુઝ થશે, કે યુ વર બીइंग ટોટ બાય મી એટ ધીસ ટાઈમ યસ્ટરડે, કાલે આ સમયે તમને ભણાવવામાં આવી રહ્યા હતા, મારા દ્વારા કાલે આ સમયે તમને ભણાવવામાં આવી રહ્યા હતા। यू वॉज बीइंग टॉट, सॉरी यू वर बीइंग टॉट, तो यहाँ वर हो जाएगा, वॉज वर मतलब पास्ट। ओके लेट्स सी, अब कुछ नेगेटिव सेंटेंस देखते हैं। મને તેની દ્વારા મદદ મળી રહી નથી, लिखे सब बुक में, મને તેની દ્વારા મદદ મળી રહી નથી। તેણી, सॉरी पहला वो सेंटेंस है, તેણી મને મદદ કરી રહી નથી, वो लिखिए पहले, તેણી મને મદદ કરી રહી નથી। शिल्पा धतुरिया, आर यू देयर शिल्पा? यस सर। या तो ये कैसे होगा? તેણી મને મદદ કરી રહી નથી, તેની મદદ કરી રહી નથી। તેણી મને મદદ કરી રહી નથી। she she is not okay, not she is not helping me, perfect। she active voice નું સેન્ટેન્સ છે, she is not helping me, તેણી મને મદદ કરી રહી નથી। હવે આનું પેસિવ વોઇસ કઈ રીતના? આ સેમ સેન્ટેન્સ છે, એક્ટિવ વોઇસ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ નું। કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ના આપણે પેસિવ વોઇસ માં ફેરવવું હોય તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ માં જ પેસિવ વોઇસ માં ફરશે, કે મને તેની દ્વારા મદદ મળી રહી નથી, એવું થશે। મને મદદ મળી રહી નથી, તેણી દ્વારા, એટલે તેણી દ્વારા આગળ લઈ લો, તેણી દ્વારા મને મદદ મળી રહી નથી। तो अब कैसे होगा? उमंग, पटेल उमंग, ये नेगेटिव है सेंटेंस, મને મદદ મળી રહી નથી, તેણી દ્વારા। यस उमंग? यस सर। तो कैसे होगा? મને મદદ મળી રહી નથી, તેણી દ્વારા, अथवा તેણી દ્વારા મને મદદ મળી રહી નથી। I am not okay, I am not being helped by her, I am not being perfect,
પરફેક્ટ છે સેન્ટેન્સ. આઈ એમ નોટ બીંગ હેલ્પ બાય હર, મને મદદ મળી રહી નથી બાય હર તેણી દ્વારા, તો એ શું થઈ ગયું? પેસિવ વોઇસ થઈ ગયું. देखो आई एम પછી नॉट આવશે. आई एम नॉट बीइंग हेल्प बाय हर, एम इज आर प्लस एम इज आर के बाद नॉट तो नेगेटिव हो गया, फिर बीइंग प्लस थर्ड फॉर्म ऑफ वर्ब. तो મને મદદ મળી રહી નથી, હું મતલબ મદદ કરવાની કાર્ય હું નથી કરતો, કોઈ ઓર કરવાનું છે, એટલે અહીંયા સબ્જેક્ટ ના સ્થાન પર આઈ છે ને પોતે કામ નથી કરતું એટલે પેસિવ થયું. મને મદદ મળી રહી નથી તેણી દ્વારા. ओके वेरी गुड. एक इंट्रोगेटिव देख लेते हैं. શું પોલીસ દ્વારા તમને મદદ કરવામાં આવી રહી છે? શું પોલીસ દ્વારા તમને મદદ કરવામાં આવી રહી છે? लास्ट इंट्रोगेटिव देख लेते हैं हम, देन हम होमवर्क देखेंगे. શું પોલીસ દ્વારા તમને મદદ કરવામાં આવી રહી છે? And for this sentence let me give chance to રીતલ વાટલિયા. શું પોલીસ દ્વારા તમને મદદ કરવામાં આવી રહી છે? પહેલા તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બે પ્રકારના હોય, એક તો હા યા નામાં જવાબ મળે, એક તમે ડિસ્ક્રિપ્શનમાં આન્સર આપવો પડે. તો જે ખાલી હા અને નામાં જવાબ મળે એવા સેન્ટેન્સમાં આપણે જે હેલ્પિંગ વર્બ હોય છે એને આગળ લઈ લઈએ છીએ, એટલે સિમ્પલ થઈ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય છે. અને જેમાં ડિસ્ક્રિપ્શન એટલે કઈ ડિટેલમાં જવાબ આપવો પડે એને કહેવાય WH ક્વેશ્ચન. તો શું પોલીસ દ્વારા મદદ કરવામાં આવી રહી છે એમાં ખાલી હા કે નામાં જ જવાબ મળશે, હા આવી રહી છે, યા તો ના નથી આવી રહી. તો એમાં ખાલી જે હેલ્પિંગ વર્બ છે એને આપણે આગળ લઈએ તો બની જશે એ ઇન્ટ્રોગેટિવ. યસ રીતલ. Are you helped? Are you helping by police? आर देखो ओके चलो लिख देते पहले. आर यू के बाद Helped. हेल्प. ओके आर यू हेल्प. ओके फिर Active के passive sir? Active के passive? क्या होगा ये? શું પોલીસ દ્વારા इसमें तो તમને being મદદ आएगा. કરવામાં है? कहाँ पे बीइंग Helped यूज होगा तो लगाऊं मैं? being आएगा ना, कहाँ पे लगाऊं बीइंग? you के बाद. ओके आर यू बीइंग हेल्प. ओके फिर By police. बाय पुलिस. परफेक्ट. परफेक्ट है. आर यू बीइंग हेल्प बाय पुलिस? શું તમને પોલીસ દ્વારા મદદ કરવામાં આવી રહી છે? इंट्रोगेटिव થઈ ગયું. आर यू बीइंग, अगर इसको इंट्रोगेटिव में से सिर्फ अफर्मेटिव बनाना है तो यू आर बीइंग हेल्प बाय पुलिस. यू आर बीइंग हेल्प मतलब आपको તમને મદદ કરવામાં આવી રહી છે બાય પોલીસ, પોલીસ દ્વારા. પણ આપણે ઇન્ટ્રોગેટિવ હતું, શું તમને પોલીસ દ્વારા મદદ કરવામાં આવી રહી છે, તો આર ને આગળ લઈ લીધું. તો આર યુ बीइंग हेल्प बाय पुलिस, तो आ થઈ ગયું इंट्रोगेटिव. ओके, किसी को अब कुछ डाउट है इसमें? अगर આવી રહી છે આમાં કે શું તમને પોલીસ દ્વારા મદદ કરવામાં આવી રહી હતી, તો આર ની જગ્યાએ અહીંયા વર થઈ જશે. વર યુ બીइंग હેલ્પ બાય પોલીસ? શું તમને પોલીસ દ્વારા મદદ કરવામાં આવી રહી હતી? કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ છે તો એમ ઇઝ આર, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ છે તો વર, આવી રહી હતી થઈ જશે. વોઝ વર યુઝ કરો તો કન્टिन्यूअस पास्ट टेंस. क्लियर? यहाँ तक किसी को कुछ डाउट है, कुछ क्वेश्चन है तो नाउ यू कैन आस्क योर क्वेरी और क्वेश्चन, अदरवाइज वी आर गोइंग टू एंड टुडेस क्लास. एक बार पीपीटी शेयर कर दीजिए, होमवर्क देख लेते हैं. लास्ट होमवर्क वाली स्लाइड, इसमें बहुत सारी स्लाइड है, वो आपके प्रैक्टिस के लिए आप घर पे जाके प्रैक्टिस करना है. ये सेंटेंस लिखा हुआ है, बहुत ध्यान से आप पढ़ना. ये सेंटेंस ये आपको इंग्लिश में लिखना है. ये एक्टिव वॉइस भी हो सकता है, पैसिव भी हो सकता है, मुझे नहीं पता क्या है. आपको सोच समझकर ये लिखना है. ठीक है, ये आज का होमवर्क है. ओके, अभी किसी को कुछ डाउट है, कुछ क्वेरी है तो अभी आप पूछ सकते हो. अभी भी कुछ समझ में नहीं आ रहा हो, पैसिव क्या है, एक्टिव क्या है, तो आप अभी पूछ सकते हो. किसी को भी कुछ भी क्वेरी है तो आप पूछ सकते हो, अदरवाइज हम क्लास को कंप्लीट करें. ओके.
ओके, सो किसी को कुछ क्वेरी नहीं है? या तो सबको 100% समझ में आ गया या तो किसी को भी समझ में नहीं आया। इसका दो ही मीनिंग निकलता है, तो मैं यही समझू कि सभी को 100% समझ में आ गया। चलो, with this, great. let's unmute all the participants and it's time to say bye bye. Bye bye. Bye bye. 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 Mummy. Bye bye. Bye bye. Have a nice day. Bye.